माननीय सीपी सर ब्रजेश कुमार झा सर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक साहेब द्वारा રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને અનડિટેક્ટેડ ગરફોડના ગુના ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. એસીપી ક્રાઇમ શ્રી ભરત વસિયા સાહેબ અને પીઆઈ શ્રી ડામોર સાહેબ, જાદવ સાહેબ અને ગોંડલિયા સાહેબની ટીમ દ્વારા છેલ્લા 1.5 મહિનામાં રાજકોટ શહેરના 2 અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાં થયેલી 5 અનડિટેક્ટેડ ગરફોડ ડિટેક્ટ કરવામાં આવેલ છે. એમાંથી 3 જે ગરફોડ છે એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને 2 ગરફોડ છે એ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે. એ 2 રીઢા ગુનેગાર જે છે એ 5 રહેણાંક મકાનોમાં ઘૂસી એમાં ગરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. તો આ બંને ગુનેગારોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે. એ જે 2 ગુનેગાર છે સુનિલ ઉર્ફે આર્યન ભાવેશભાઈ શિયાળ અને કિરણ કિશોરભાઈ એંદરિયા, એમને બંનેને અટક કરી મુદ્દામાલ અમે કબજે કરેલ છે. સુનિલ ઉર્ફે આર્યનના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં લૂંટ, ચોરી, ગરફોડ, મારામારી અને સ્નેચિંગના ગુના છે. અને ટોટલ એમની પાસેથી 101 ગ્રામ સોનું, 1 કિલો જેવી ચાંદી અને 4,11,000 જેવા રોકડ એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે. અને આગળ એમને લોકલ પોલીસ સ્ટેશનમાં હેન્ડઓવર કરી આગળની કાર્યવાહી માટે સોંપી દેવામાં. આ જે આરોપી છે સુનિલ ઉર્ફે આર્યન, એ રીઢો ગુનેગાર છે. એ બંધ મકાનમાં ઘણા દિવસોથી જે બંધ મકાન રહેતા હોય એમની રેકી કરતો હતો અને રાત્રિના સમયે જે તાળો તોડી અને એમની જે તિજોરી હોય એમની ચાબીથી એમને ખોલી અથવા એમની તાળો એમને તોડી એમાંથી સોના, ચાંદી અને રોકડની ચોરી કરતો હતો. તો હું તમામને અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ તમે કોઈ બહાર ગામ પ્રવાસ ઉપર જાઓ તો પોતાનો જે મકાન છે એમાં લોક જે છે એ પ્રોપર સેફટી લોક હોય એને લગાવીને જાઓ. આપના પાડોશીને જાણ કરીને જાઓ, પોલીસ સ્ટેશનમાં જાણ કરીને જાઓ અને સીસીટીવી પોસિબલ હોય તો પોતાના ઘરમાં આપ ઇન્સ્ટોલ કરાવો અને એની લગાતાર આપ પડોશીઓ મારફતે ખોજ ખબર લેતા રહો કે ઘરના બધું તાળા અને લોક બરાબર છે કે કેમ.